આજનો પ્રસંગ ફક્ત એક દિવસની ઉજવણી નથી, પરંતુ શાળા પરિવારની 1 વર્ષની મહેનત, વિદ્યાર્થીઓનો ટેલેન્ટ અને શાળા પરિવારની એકતાનું પ્રતીક છે. આજે સ્ટેજ પર બાળકો દ્વારા જે નૃત્યો, ગીતો રજૂ થવાના છે તેને આપણે સૌ ધ્યાનથી અને આનંદથી માણીશું. આપણી શાળામાં માત્ર સાંસ્કૃતિક જ નહીં, શૈક્ષણિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સર્વાંગી વિકાસ પર જે ભાર મૂકવામાં આવે છે તે માટે શાળાના આચાર્યશ્રી અને તેમની ટીમને જેટલી બિરદાવીએ તેટલું ઓછું છે. બાળકો માટે ખાસ કે સપના જુઓ, જેવી રીતે હમણાં આપણે એમને ફોટામાં બતાવ્યા કે ફ્યુચરમાં શું બનવાના છે, એવી રીતે સપના જુઓ અને એ સપનાને સાકાર કરવા માટે સખત મહેનત કરો. શાળામાં શિક્ષકો, મિત્રો અને સાથીઓ સાથે એવા સંબંધ કેળવો કે જે તમારા જીવન. પણ ખાસ જણાવવાનું કે હંમેશા બાળકોના ટેકામાં ઊભા રહો. દરેક કાર્યમાં બાળકોને સાથ આપો. તમારા સહકારી એવી રીતે આપણી શાળા જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને નેશનલ લેવલે પણ ઘણા એવોર્ડો મેળવી ચૂકી છે. લાભ લેવો જોઈએ એવું મારું માનવું છે. અને સૌ ગ્રામજનોએ પણ શાળાના દરેક કાર્યમાં એકજૂથ થઈને આગળ આવીએ અને શાળાને નવી ઊંચાઈએ લઈ જઈએ એવી હું બધા પર લાગણી રાખું છું. આજે અમે તો ગામમાં નથી રહેતા, નવસારી રહીએ છીએ, પણ જ્યારે આપણી શાળાની સિદ્ધિઓ સોશિયલ મીડિયાથી કે સમાચાર માધ્યમથી જાણવા મળે છે અથવા તો મિત્રો અને સ્ટાફ જોડેથી આપણી શાળાની સિદ્ધિઓ જ્યારે એ લોકો જણાવે છે ત્યારે એક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ઘણો જ ગર્વ થાય છે. અને એ ગર્વ તમામ ગ્રામજનોએ પણ લેવો જોઈએ એવું મારું માનવું છે. વધુમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક સમિતિ, એસએમસી અને સ્વયંસેવકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજની જેમ આવનારા વર્ષોમાં પણ આપણે બધા આવી રીતે ભેગા થઈને શાળાને નવી ઊંચાઈ લઈ જઈએ એવી સૌ પર આશા રાખું છું. આજના સમારંભમાં પ્રમુખ સ્થાન આપવા બદલ શાળા પરિવાર, ગ્રામજનો, એસએમસી નો આભાર માની વિરમું છું. જય જય ગરવી ગુજરાત. આપણે બધા તાળીઓથી વધાવી દઈએ.